ગુજરાતના ધોરાજીમાં અમેરિકાના વતની અને 82 વર્ષીય ખેડૂત દંપતીએ પોતે જાત મહેનત કરીને તૈયાર કર્યું છે ચમેલી બોરનું વાવેતર અને હાલ તેઓ 17 વીઘામાં જાત મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। ઘણા વર્ષો અમેરિકામાં વિતાવ્યા બાદ પોતાના માદરે વતન યાદ આવતા જીવન ગાળવા તેમજ તેઓ વિશેષ પહોંચ્યા હતા। ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલમાં। વાત કરીએ તો હાલ ધોરાજીમાં રહેતા અને 14 વર્ષ અમેરિકામાં રહેલા એવા ભીખાભાઈ પટોડિયા અને તેમના ધર્મપત્ની એવા રાધાબેન પટોડિયા એ ઘણા વર્ષો અમેરિકામાં વિતાવ્યા અને ત્યારબાદ ફરી પોતાના માદરે વતન ધોરાજી યાદ આવતા ધોરાજી જીવન ગાળવા માટે આવ્યા હતા। 14 વર્ષ અમેરિકા રહ્યો, ત્યાંનો નાગરિક થયો, પછી ત્યાં નો ફાવ્યો એટલે પાછો અમે ધોરાજી આવ્યા અને અટાણે બોયડીની ખેતી અમે ઓર્ગેનિક કરી છે અને અમારું ગુજરાન ચલાવીએ છીએ। છોકરાઓ પાસે કોઈ આશા આવકની રાખતા નથી। જ્યારે પોતાની નિવૃત્તિ વયમાં કોઈ બીજા ઉપર બોજો ન બનીને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચાલી રહે તે માટે પોતાની ધોરાજી ખાતે આવેલી 17 વીઘા જેટલી ખેતીની જમીન પડેલી હોય અને તેમાં આ દંપતી પોતે જાત મહેનત કરીને ચમેલીના બોરની ખેતી કરી છે અને એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી। આ સંપૂર્ણ ખેતીમાં તેમને અંદાજે રૂપિયા 2.5 થી 3.5 લાખ રૂપિયાનું ઉપજ કરીને બજારમાં વહેંચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યાં બહુ નો મજા આવી એટલે અહીંયા ખેતી કરવા ઘરની ખેતી છે, બોયડીની ખેતી કરી છે, અમારું ગુજરાન ચલાવી છે। હાલ તો પટોડિયા પરિવારજનોના સદસ્યો હાલ અમેરિકામાં વસેલા છે, પણ ભીખાભાઈ અને તેમના પત્ની રાધાબેન નિવૃત્તિની પળોને ખેતી કરીને વિતાવે છે અને પોતે આત્મનિર્ભર બનીને પોતાનું નિવૃત્ત જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે। આશિષ લાલકિયા, ધોરાજી, નેટવર્ક ન્યૂઝ ગુજરાત।